ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અત્યાર સુધી આપણે અગાઉના વિડીયોમાં ધોરણ 12ની અંદર ગ્રામરમાં જે ટૉપિક શીખી ગયા છીએ અને જે શીખવાના બાકી છે એની વાત કરી લઈએ. તો જુઓ, સમાનાર્થી શબ્દો, શબ્દ સમૂહ, તળપદા શબ્દો, જોડણી, આટલા જે પ્રશ્નો છે ગ્રામરની અંદર એ તો આપણે પાઠને આધારે શું કરવાના છે, તૈયાર કરવાના છે. અને હવે અત્યાર સુધી તમે વિરુદ્ધાર્થી શબ્દોના અર્થ લખતા હતા, એટલે કે વિરોધી શબ્દ આપે હોય એનો વિરોધી શબ્દ લખવાનો. પણ હવે તમારે પેપરની અંદર વિરોધી શબ્દ જે આખું વાક્ય આપેલું હશે, વાક્યની અંદર તમારે વિરોધી અંડરલાઈન કરેલો હોય એ શબ્દનો વિરોધી શબ્દ મૂકવાનો છે અને પછી વાક્યનો અર્થ બદલાય નહીં એ રીતે તમારે ફરીથી એ વાક્યને શું કરવાનું છે, બનાવવાનું છે. તો આ રીતે વિરુદ્ધાર્થી શબ્દ, રેખાંકિત શબ્દનો વિરોધી શબ્દ આપી વાક્ય ફરી લખો, અર્થ બદલાય નહીં તે રીતે. આવો પ્રશ્ન હશે એટલે એ કેવી રીતે લખવું એની વાત આપણે આજે કરીશું. અને બીજું કે વાક્ય વિશેષણ વિશે મેં વેકેશનમાં આપણે જે વિડીયો બનાવતા હતા એમાં જ તમને વિશેષણ વિશેનો વિડીયોમાં વિશેષણ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા. પછી નિપાત અને કૃદંત વિશે પણ અભ્યાસ કરી લીધો છે. લેખન રૂઢિની દ્રષ્ટિએ આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એની પણ આપણે વાત કરી લીધી. અને પદ ક્રમ અને પદ સંવાદ એ વિડીયો પણ મેં વેકેશનમાં એ ટૉપિક વિશેનો વિડીયો પણ વેકેશનમાં તમારા સુધી પહોંચી ગયો છે. એટલે એ બધી બાબતોમાં શું કરવાનું છે એ તમને ખ્યાલ હશે જ. અને ત્યાર પછી આપણે સંકુલ માંથી સાદું વાક્ય, સંયુક્ત કે સંકુલ વાક્ય આપેલું હોય એમાંથી સાદું વાક્ય બનાવવાનું, અને સાદું વાક્ય આપવું હોય એમાંથી તમારે સંયુક્ત કે સંકુલ વાક્ય કેવી રીતે બનાવવું એનો પણ આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો હવે આપણે વાક્યની અંદર એક એવો પ્રશ્ન ગ્રામરમાં આવે છે કે વાક્યમાં આપેલા પ્રત્યય ક્યાં ખોટા છે એ શોધવાના છે અને એ પ્રત્યયને આપણે શું કરવાના છે, સુધારવાના છે. તો એક બાબત એ આપણે જોવાની છે. તો આજે આપણે વાક્યમાં પ્રત્યય સુધારો અને વાક્ય ફરીથી લખો એનો ઉદાહરણથી અભ્યાસ કરીશું, અથવા તો ઉદાહરણ દ્વારા આપણે સમજ મેળવીશું. અને ત્યારબાદ વિરોધી શબ્દ મૂકવાનો જે છે અને વાક્યો જે બનાવવાના છે એના વિશે અભ્યાસ કરીશું. બરાબર? તો વાક્યની અંદર વિભક્તિ પ્રત્યય એ મહત્ત્વની બાબત છે કે એક પદ બીજા પદ સાથે શું સંબંધ ધરાવે છે એ આપણને એની સાથે જોડાયેલા વિભક્તિ સંબંધથી જ આપણે એ વાક્યનો અર્થ એમ કે સ્પષ્ટ રીતે સમજી શકતા હોઈએ છીએ. તો અહીંયા આજે આપણે વાક્ય તમને પરીક્ષાની અંદર એવું આપેલું હશે કે જેમાં પદ સાથે જોડાયેલા જે વિભક્તિ પ્રત્યયો હશે કેવા હશે, ખોટા હશે, જે તમારે સુધારવાના છે. અને એ સુધાર્યા બાદ જ વાક્યનો અર્થ સ્પષ્ટ થાય. તો કેટલાક આપણે વાક્ય જોઈએ કે પ્રત્યય સુધારીને વાક્ય ફરીથી લખો, આવું તમારી સૂચના હશે. તો વાક્ય છે માધ્યાની હાટને માધ્યાની હાટને ઉંબરે એક ગણેશિયો ભરાવું. માધ્યાની હાટની ઉંબરે એક ગણેશિયો ભરાવું. આમાં પ્રત્યય ક્યાં ખોટો છે તમારે શોધવાનો છે. બરાબર? બીજું વાક્ય છે ભોજાએ પોસ્ટમાસ્તરની ડેરીમાં સાંકળ ખખડાવી. ત્રીજું વાક્ય છે અત્યારે ભોજામાં આમ કે હોશ રહ્યા નહોતા. અત્યારે ભોજામાં આમ કે હોશ રહ્યા નહોતા. બરાબર.
ચોથું વાક્ય છે એમણે પત્ર મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. એમણે એ પત્રે મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. સરસ જવાબ આપ્યો. અને પાંચમું વાક્ય છે એ તો ભારતને એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. 5 વાક્યો આપણે જોઈશું, બરાબર. હવે તમે પહેલું વાક્ય વાંચો કે માધ્યાની હાટને ઉંબરે એક ગણેશિયો ભરાવું. તો માધ્યાની હાટના ઉંબરામાં બંને વિભક્તિ પ્રત્યયોમાં ભૂલ છે કે અહીંયા હાટને નહીં, હાટના, ઉંબરે નહીં પણ ઉંબરામાં એક ગણેશિયો ભરાવું. આ રીતે તમારે વાક્ય અહીંયા સાચું બને કે માધ્યાની તમારા જવાબમાં શું લખવાનું છે, તો આ ખોટું વાક્ય લખવાનું નથી. પણ આ જ વાક્યમાં મેં અહીંયા જે તમને સુધારા બતાવ્યા એ પ્રમાણે અહીંયા આપણે લખીશું માધ્યાની હાટના ઉંબરામાં એક ગણેશિયો ભરાવું. એમ કરીને જ્યારે ત્યારે વાક્ય લખો છો ત્યારે જ્યાં તમે સુધારો કર્યો છે ત્યાં શું કરવાનું છે, અંડરલાઈન કરી દેવાનું. એટલે તમે જે લખ્યું છે એમાં ક્યાં સુધારો કર્યો એ પરીક્ષકના તરત નજરમાં આવે, બરાબર. અને તમારા લખાણથી એ પ્રભાવિત થાય. એટલે આપણું સારું લખાણ દેખાડવા માટે આપણે ત્યાં શું કરીશું, અંડરલાઈન પણ કરીશું જ્યાં સુધારો કર્યો છે ત્યાં. બીજું વાક્ય છે ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીમાં સાંકળ ખખડાવી. તો ત્યાં સુધારો ક્યાં થશે, ભોજાએ, આ પ્રત્યય તો બરાબર છે, પોસ્ટ માસ્ટરની એ પણ પ્રત્યય બરાબર છે, ડેલીમાં નહીં પણ ડેલીની સાંકળ ખખડાવી. ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી. તો અહીંયા ડેલીમાં બદલે ડેલીની આવશે, બરાબર. તો ફરી આપણે વાક્ય સાચું લખવા માટે ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી. ત્રીજું વાક્ય છે અત્યારે ભોજામાં હાથ કે હોશ રહ્યા નહોતા. તો અત્યારે ભોજામાં નહીં, ભોજાને, અહીંયા શું પ્રત્યય આવશે, ભોજાને, હામ કે હોશ રહ્યા નહોતા. અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા નહોતા. ચોથું વાક્ય છે એમણે એ પત્રે મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. તો એમાં શું આવશે, એમણે એ પત્રનો, પત્રે નહીં પત્રનો, એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. તો અહીંયા આપણે પ્રત્યય સુધારીએ, એની બદલે ઓ કર્યો, બરાબર. પ્રત્યય પત્રનો, એ તો ભારતને એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. તો ત્યાં શું આવશે, એ તો ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. ખ્યાલ આવી ગયો. 5 વાક્ય ઉદાહરણ દ્વારા એટલા માટે સમજાવી રહી છું, તમને મનમાં એવું થશે કે આ તો આવડે મેમ, આમાં શું ખાલી ખોટો ટાઈમ બગાડતા હશે. પણ એવું નથી. કેટલાક વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા બેસે ને ત્યારે એવું કહેતા હોય છે કે આવું તો અમને કંઈ શીખવાડ્યું જ નથી, આમાં શું આવે. એટલે એવું કોઈને મનમાં પ્રશ્ન રહી ના જાય એટલા માટે હું 5 ઉદાહરણ દ્વારા પ્રત્યય સુધારવાનો પ્રશ્ન તમારે આન્સર કીમાં કેવી રીતે લખવાનો છે એની સમજ આપી રહી છું. તો તમારે પરીક્ષાની અંદર આ પ્રશ્નવાળા વાક્યો લખવાના નથી, પણ તમને જે ક્રમ આપ્યો હોય જવાબનો એ ક્રમ આપીને જવાબ નંબર જે બી આવતો હોય એ આપીને સીધું જવાબવાળું સાચું જે વાક્ય છે એ જ લખવાનું છે. અને એ લખ્યા પછી શું કરવાનું છે, જ્યાં જ્યાં તમે પ્રત્યય સુધાર્યા છે એની નીચે પેન્સિલથી, પેનથી નહીં, કારણ કે પેનથી અંડરલાઈન કરેલું લખાણ ગંદુ લાગે
આપણું લખાણ આપણે કેવું બતાવવાનું છે, આકર્ષક રાખવાનું છે, આકર્ષક બને એવું કરવાનું છે. તો એના માટે તમારે પેન્સિલથી એની નીચે શું કરવાનું છે, અંડરલાઈન કરવાની છે. પછી જ્યાં જ્યાં તમે સુધારા કરો છો ત્યાં ત્યાં તમારે પેન્સિલથી એની અંડરલાઈન કરી દેવી. એટલે હવે વ્યાકરણની અંદર જે એક પ્રશ્ન પૂછાય છે કે પ્રત્યય સુધારેલ વાક્ય ફરીથી લખો એ કેવી રીતે લખવાનું છે એ આ જોયા પછી તમને સમજાઈ જશે. બરાબર. તો હવે આપણે જોઈશું કે વિરોધી શબ્દ મૂકીને વાક્યો કેવી રીતે બનાવવાના છે તે. ગ્રામરના બધા જ પ્રશ્નો બરાબર સમજવા જરૂરી છે, કારણ કે ગ્રામર જ એવી વસ્તુ છે કે જેની અંદર આપણને રોકડા માર્ક્સ મળે. જો તમારું વિધાન સાચું હોય ગ્રામરમાં તો કોઈ તમારા વાક્ય માર્ક્સ કાપી શકે નહીં. માટે આપણે ગ્રામરમાં ખૂબ જ કાળજીપૂર્વક જવાબો લખીશું, જેનાથી આપણને 20માંથી 20 માર્ક્સ શું થાય, પ્રાપ્ત થાય. કેટલાક લોકોને વાક્યની અંદર ક્રિયાપદ શું છે, કર્મ શું છે, કર્તા શું છે એવી સમજ નથી હોતી. એના કારણે જે પેલા કૃદંતને, નિપાતને એ બધું જે ઓળખાવાનું છે, આપણે એ ટૉપિક ચલાવ્યા ત્યારે એની વાત કરી લીધી હતી. તો એમાં એક કૃદંત ઓળખાવાને બદલે શું ક્રિયાપદ હોય એને કૃદંત તરીકે રજૂ કર્યું. પછી સંયોજક જુદું પાડવાનું હોય તો સંયોજકવાળું પદ કયું છે ઓળખતા ન હોવાને કારણે બીજું જ કોઈ પદ આપણને સંયોજક તરીકે દર્શાવી આપે. એટલે આવી બધી નાની નાની ભૂલોને કારણે જે એક માર્ક્સના રોકડા જે માર્ક્સ છે તમારા, જ્યાં કોઈ કાપી ના શકે એવી સવિસ્તાર પ્રશ્નો હોય કે નિબંધલક્ષી પ્રશ્નો હોય, એમાં તમે ગમે તેટલું સરસ લખ્યું હોય તો પણ પરીક્ષક એના માર્ક તમારા શું કરે, કાપતો હોય છે. જ્યારે ગ્રામરમાં તમારો જવાબ સાચો હોય તો એને પૂરેપૂરા માર્ક્સ આપવા જ પડે. તો એવી વસ્તુઓ ઉપર ભાર મૂકો તમે કે જેમાંથી તમારા માર્ક્સ કપાતા નથી. તમે સાચું લખ્યું હોય તો પૂરેપૂરા તમને માર્ક્સ મળે છે. તો એવી બાબતોને તમે વધુ સારી રીતે એમ કે તૈયાર કરો, જેનાથી તમારા એ રોકડા માર્ક્સ તમને પ્રાપ્ત થાય. એક એક વાક્યના જે પ્રશ્નોના જવાબ છે, જે હેતુલક્ષી પ્રશ્નો અને એક વાક્યમાં આપી શકાય જવાબ એવા પ્રશ્નો, તો એમાં પણ તમારા માર્ક્સ જવાબ સાચો હોય તો કોઈ કાપે નહીં. તો એવા પ્રશ્નો તમે તૈયાર કરો તો એમાં સારામાં સારા માર્ક્સ મેળવવામાં તમને ઉપયોગી બની શકે. અહીંયા હવે સૂચના એવી હશે તમારી કે રેખાંકિત શબ્દોના સ્થાને, વાક્યમાં આપેલ રેખાંકિત શબ્દોના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્ય ફરી લખવાના છે, પરંતુ વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે. બરાબર. નીચે આપેલા વાક્યમાંના રેખાંકિત પદોના સ્થાને તેનો વિરોધી શબ્દ મૂકી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે વાક્ય ફરી લખો. કેટલાક વિદ્યાર્થીઓ શું કરે છે, આપણે પહેલાં વાક્ય જોઈએ. અહીંયા રેખાંકિત શબ્દનો વિરોધી શબ્દ મૂકી અર્થ બદલાય નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું, અર્થ બદલાય નહીં તે રીતે વાક્ય ફરી લખો. હવે કેટલાક વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે વિરોધી શબ્દ મૂકી દે પણ પાછળનું વાક્ય એમના એમ જ મૂકી દે, જેથી વાક્યનો અર્થ શું થઈ જાય, બદલાઈ જાય. એટલે અર્થ બદલાય નહીં એ રીતે, કેમ કે કોઈ એક માર્ક્સનો પ્રશ્ન હશે તો એમાંથી તમને કોઈ અડધો માર્ક્સ આપશે નહીં. પૂરેપૂરું વાક્ય સાચું હશે તો જ માર્ક્સ મળશે. એકલો વિરોધી શબ્દ સાચો મૂક્યો હશે અને પાછળ વાક્યનો અર્થ બદલાઈ જતો હશે તો માર્ક્સ મળશે નહીં. માટે એવી ભૂલ નહીં કરવાની, ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ઉદાહરણ જોઈએ આપણે. હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું. હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું. રેખાંકિત શબ્દ એટલે તમને જેની નીચે રેખા અંકિત કરી છે તેવો શબ્દ. તો આપણે એનો જ
વિરોધી શબ્દ લખવાનો છે, બીજા શબ્દોનો નહીં. બરાબર. નંબર 2, સૌ વડની છાયાના, સૌ વડની છાયાના એ શાંત સ્થળે બેઠા છે, શાંત સ્થળે બેઠા છે. આ બીજું વાક્ય છે. આ વાક્યની અંદર રેખાંકિત શબ્દ કયો છે? શાંત. ત્રીજું છે તે અભિમાની છે, તે અભિમાની છે. તો અભિમાની. બરાબર. ચોથું છે તેનું શરીર કાબુમાં ન રહેતું, એનું શરીર કાબુમાં ન રહેતું, એનું શરીર કાબુમાં ન રહેતું. તો કાબુમાં. અને પાંચમું વાક્ય છે છોકરો હવે મોટો થયો હશે, છોકરો હવે મોટો થયો હશે. બરાબર. 5 વાક્યો આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે કેવી રીતે લખવાનું છે. પહેલું છે હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું. તો પ્રાચીન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ પહેલાં આપણે મૂકવાનો, તો અર્વાચીન. બરાબર. પણ કેટલાક વિદ્યાર્થીઓ શું કરે? જવાબ કરીને આ રીતે લખે. જવાબ 35 જે નંબરનો પ્રશ્ન હોય પછી અહીંયા લખી દે પ્રાચીન, અહીંયા અર્વાચીન. આવું લખું તો આવું લખવાનું નથી. આ રીતે તમારે સીધા એમાંથી વિરોધી શબ્દો ઉઠાવીને લખવાના નથી, પણ આખું વાક્ય ફરીથી લખવાનું છે. તો કેવી રીતે લખશો તમે? તો અહીંયા આપણે લખીશું, આનો અર્વાચીન શબ્દ આવશે. તો હું તમને એક અર્વાચીન, એની નીચે આપણે પણ અંડરલાઈન કરી દેવાની, અર્વાચીન પુસ્તકમાંથી વાર્તા કહીશ નહીં. બરાબર. ત્યાં વાર્તા કહું છે તો આપણે કહીશ નહીં એમ લખીશું, જેનાથી શું થઈ જશે? એનો મતલબ કે આપણે પ્રાચીન પુસ્તકમાંથી કર્યું છે વાર્તા કહીશું. અર્વાચીન પુસ્તકમાંથી વાર્તા નહીં કહીએ, એનો મતલબ છે આપણે પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહીશું. બરાબર. બીજું છે સૌ હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું. બીજું વાક્ય છે સૌ વડની છાયાના એ શાંત સ્થળે બેઠા છે. તો અહીંયા જે શાંત શબ્દ આપ્યો છે એનો વિરોધી શબ્દ થશે અશાંત. બરાબર. તો વાક્ય શું બનશે એનું? સૌ વડની છાયાના અશાંત સ્થળે, અશાંત નીચે અંડરલાઈન કરી દેવાનું, અશાંત સ્થળે બેઠા નથી. બેઠા છે તો બેઠા નથી. ટૂંકમાં હકારાત્મક વાક્ય છે તો આપણે એનું શું કરી દેવાનું છે? નકારાત્મક. અહીંયા વિરોધી શબ્દ મૂકશો એટલે હકારનું નકાર ને નકાર હશે તો હકાર થઈ જશે. બરાબર. ત્રીજું વાક્ય છે તે અભિમાની છે. તો અભિમાનીનું વિરુદ્ધાર્થી નિરાભિમાની. બરાબર. તો અહીંયા છે તો ત્યાં શું થઈ જશે? નથી. તે નિરાભિમાની નથી. નિરાભિમાની નથી. ખ્યાલ આવી ગયો શું કરવાનું છે? તો અહીંયા હકાર છે તો ત્યાં આપણે નકાર કરી દીધું કે એ નિરાભિમાની નથી. ચોથું વાક્ય છે કે એનું શરીર કાબુમાં ન રહેતું. કાબુમાં તો એનો વિરોધી શબ્દ શું થશે? બેકાબુ. તો એનું શરીર કાબુમાં ન રહેતું, તો એનું શરીર બેકાબુ થઈ જતું. એનું શરીર
બેકાબુ થઈ જતું. બેકાબુ થઈ જતું મતલબ એના પર એનો કાબુ રહેતો નહીં. તો વાક્યનો મતલબ તો એક જ થશે, ભલે તમે વાક્ય બદલતા વિરોધી શબ્દ મૂકો ત્યારે વાક્યનો અર્થ એના એ રહે એ રીતે તમારે શું કરવાનું છે, ત્યાં વાક્યને માં વિરોધી શબ્દ મૂકી વાક્ય ફરી લખવાનું છે. છોકરો હવે મોટો થયો હશે, તો અહીંયા મોટાનો વિરુદ્ધાર્થી શું થશે? નાનો. તો છોકરો હવે નાનો રહ્યો નહીં હોય, બરાબર? છોકરો હવે નાનો નહીં હોય. નાનો નહીં હોય એનો મતલબ મોટો થયો હશે, બરાબર? છોકરો હવે નાનો નહીં હોય એનો મતલબ કે છોકરો હવે મોટો થયો હશે. તો ખ્યાલ આવી ગયો શું કરવાનું છે આપણે? તો વિરોધી વાક્યો રેખાંકિત શબ્દના વિરોધી શબ્દ મૂકી અર્થ બદલાય નહીં તે રીતે વાક્ય ફરી લખો. તો આ પાછળનું જે વાક્ય છે અર્થ બદલાય નહીં તે ખાસ યાદ રાખવાનું, કેમ કે વિરોધી શબ્દ જ્યારે મૂકશો ત્યારે તમે મૂકી તો દેશો પણ વાક્યનો અર્થ બદલાશે નહીં, બદલાઈ જશે તો કદાચ માણસ મળશે નહીં. માટે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. હકાર વાક્ય હોય તો નકાર બની જશે, નકાર હશે તો હકાર બની જશે. કે વિરોધી શબ્દ મૂકવાથી વાક્યમાં આટલો ફેરફાર આવશે. ઉદાહરણ માટે તમારે આ વાક્ય નોટબુકમાં લખી લો. હવે આપણે જોવાનું છે ભાષા સિદ્ધિ, બરાબર? લખાઈ ગયું હતું. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ થઈને આપણે એક બાબતનું ધ્યાન રાખતા નથી કે જ્યારે પણ આપણે લખવા બેસીએ છીએ ત્યારે ભાષા શુદ્ધ છે કે નહીં તેનું ધ્યાન આપણને જરાય હોતું નથી. આપણે શું કરીએ છીએ? લિંગ વચન પ્રમાણે ક્રિયાપદ મૂકતા નથી. લિંગ વચન પ્રમાણે ક્રિયાપદ મૂકતા નથી અને એને કારણે ભાષામાં શું રહી જાય છે? અશુદ્ધિ. વાક્ય સ્પષ્ટ થતું નથી. એટલે લિંગ વચન પ્રમાણે ભાષા શુદ્ધ હોવી જોઈએ. બીજું કે લખતી વખતે આપણે શું કરીએ છીએ? તો આપણી જે બોલચાલની પ્રાકૃત ભાષા છે એ પ્રાકૃત ભાષાના શબ્દો આપણે શું કરીએ છીએ? એમાં ઉપયોગ કરીએ છીએ. જ્યારે પ્રાકૃત ભાષાના શબ્દોમાં આપણે લખતા હોઈએ તો એ વાક્ય આપણું શુદ્ધ કહેવાય નહીં, આપણું લખાણ શુદ્ધ કહેવાય નહીં. એટલે તમારી પરીક્ષામાં એક પ્રશ્ન એવો પણ આવે છે કે ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ વાક્ય સુધારીને ફરીથી લખો. ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ વાક્ય સુધારી ફરીથી લખો. ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ વાક્ય સુધારીને ફરીથી લખો. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય ત્યારે દાખલા તરીકે હું બધી સગવડતા અપાવીશ. ઉદાહરણ જોઈએ આપણે. હું બધી સગવડતા અપાવીશ. બીજું વાક્ય છે એની નજર સમક્ષ પોતાનું, એની નજર સમક્ષ પોતાનું ઉફાળું સાદું સીધું
ઘર તરવરવા લાગુ. ત્રીજું છે પતિ પત્ની મળ્યા. પતિ પત્ની મળે. મારું હૈયું કઈ વિચિત્ર, મારું હૈયું કઈ વિચિત્ર ઉર્મિઓથી ધગધગ થઈ ઉઠ્યું. અને જો આ 4 વાક્યો મેં અહીંયા લખ્યા. હવે 4 વાક્યોની અંદર ઘણી બધી ભૂલો હશે. ભાષાકીય દ્રષ્ટિએ એમાં જોડણીની ભૂલો હશે, જે શબ્દ ના વાપરવો જોઈએ એવો પણ વાપરેલો હશે, અનુસ્વાર મૂકવાનું હશે ત્યાં નહીં પણ મૂકેલું હોય. એટલે ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ જ્યાં જે રીતે લખાતું હોય એ પ્રમાણે અહીંયા લખેલું નહીં હોય. આપણે શું કરવાનું છે, એની ભાષાને શુદ્ધ કરવાની છે. તો અહીંયા આપણને પહેલું વાક્ય આપ્યું છે, હું બધી સગવડતા અપાવીશ. તો સગવડતા ના આવે, હું બધી સગવડ અપાવીશ એવું આવે. તા એમાં આવે નહીં. તો આપણે શું કરવાનું છે, પહેલું વાક્ય જ્યારે લખીએ ત્યારે હું બધી સગવડ અપાવીશ એવી રીતે આપણે વાક્ય બનાવીશું. બીજું વાક્ય છે, એની નજર સમક્ષ પોતાનું હૂંફાળું. તમને ક્યાં ભૂલ દેખાય, કંઈ સમજાય છે? તો પહેલી તો જોડણીની ભૂલ છે ત્યાં, હૂંફાળું. તો હૂંફાળુંમાં શું આવે? દીર્ઘઉ આવશે અને અનુસ્વાર. હૂંફાળું, હું તેને પોતાનું હૂંફાળું. પછી સાદું સીધું. સાદું સીધું અહીંયા જે છૂટું પાડેલું છે એ સાદું સીધું સાથે લખાશે, બરાબર. અને બંને ઉપર અનુસ્વાર આવશે. સાદું સીધું, ઘર તરવરવા લાગી. પછી લાગી ઉપર પણ અનુસ્વાર નથી, તો એ અનુસ્વાર તમારે મૂકવાનું છે. તો આપણું વાક્ય શું બનશે? એની નજર સમક્ષ પોતાનું, સુધારો ક્યાં કર્યો? અહીંયા હૂંફાળું. પછી આ કાઢી નાખ્યું ને એ જગ્યાએ સાદું સીધું, ઘર તરવરવા લાગી. જ્યાં જ્યાં સુધારો કર્યો તે આપણે શું કરીશું? અંડરલાઈન કરીશું. ત્યાર પછી પતિ પત્ની મળ્યા. અહીંયા પણ તમને ક્યાંક ભૂલ કંઈક દેખાશે. એક તો જોડણીની ભૂલ છે ને અનુસ્વાર મૂકેલું નથી. તો વાક્ય આપણું બનશે, પતિ પત્ની મળ્યા. બરાબર, અહીંયા અનુસ્વાર આવશે, પતિ પત્ની મળ્યા. અહીંયા રસોઈ કરેલી છે એ આપણે સુધારવાની છે. ત્યાર પછી આપણું આગળનું વાક્ય છે, મારું હૈયું કઈ વિચિત્ર ઉર્મિઓથી ધગધગ થઈ રહ્યું હતું. તો મારું હૈયું, મારું રૂ પર અનુસ્વાર નથી, તો મારું પછી હૈયું, તો ત્યાં પણ અનુસ્વાર નથી. કઈ પછી વિચિત્ર, ઉર્મિઓથીમાં મોટો આવશે. ઉર્મિઓથી ધગધગ થઈ ઉઠ્યું. ઉઠ્યુંમાં પાછું દીર્ઘ આવશે, બરાબર. આ રીતે આપણે વાક્યમાં આટલા સુધારા થશે કે મારું હૈયું કઈ વિચિત્ર ઉર્મિઓથી ધગધગ થઈ ઉઠ્યું. તો આમાં આપણે જોડણીની ભૂલો પણ સુધારી, અનુસ્વાર પણ મૂક્યું અને બે બાબતોની આપણે અહીંયા ભૂલો સુધારી કે અહીંયા બી સુધારી. જ્યાં જ્યાં તમે ભૂલ સુધારી છે ત્યાં જ્યાં તમારે શું કરવાનું છે? અંડરલાઈન કરી દો, જેથી પરીક્ષકને ખ્યાલ આવે કે વિદ્યાર્થીએ અહીંયા ભૂલ સુધારેલી છે. હવે એક વાક્ય આપણે જોઈએ, મારો વ્યગ્રતા થોડો થોડો ઓછો થવા માંડ્યો. મારો વ્યગ્રતા થોડો મારો વ્યગ્રતા થોડો ઓછો થવા માંડ્યો. ઓછો થવા
માંડ્યું હતું. આવું વાક્ય આપણને આપેલું છે. તો આપણે એમાં તો પહેલું તો મારો વ્યગ્રતા ના આવે, મારી વ્યગ્રતા. અહીંયા શું આવે? મારી વ્યગ્રતા થોડી 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 ઓછી થવા માંડી હતી. ઓછી થવા માંડી હતી. આખું વાક્યનું લિંગ જ બદલાઈ ગયું. અહીંયા મારો તો મારી, પુલ્લિંગનું સ્ત્રીલિંગ. મારો વ્યગ્રતા થોડી થોડી બરાબર ઓછી થવા માંડી હતી. વાક્ય કયું સાચું છે નીચે. એટલે લિંગ વચનની દ્રષ્ટિએ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું કે લિંગ વચનની દ્રષ્ટિએ પણ વાક્ય શુદ્ધ છે કે નહીં. તો વાક્ય જ્યારે ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ જ્યારે વાક્ય સુધારવાનું થાય છે ત્યારે તમારે જોડણી, અનુસ્વાર, સાથે સાથે શબ્દો જ્યાં છૂટા પાડવાના છે પાડેલા છે કે નહીં તે પણ જોવાનું. પછી વધારાના કોઈ શબ્દો કે પ્રત્યયો લાગેલા હોય શબ્દમાં તો એ પણ જોવાનું. અને લિંગ વચન પ્રમાણે વાક્યમાં ક્રિયાપદો અને અન્ય પદો એકબીજા સાથે જોડાયેલા છે કે નહીં, વચન અને લિંગ અનુસાર યોગ્ય રીતે, એ પણ તમારે ખાસ જોવાનું. આમ ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ વાક્ય સુધારીને લખો ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમારે વાક્ય સુધારવાનું થાય. ત્યારે તમે બધું જ ધ્યાનમાં રાખીને વાક્ય સુધારો ત્યારે તમે વાક્ય શુદ્ધ લખ્યું છે એવું કહી શકાય. બરાબર. તો આજના વિડીયોમાં આપણે વિરોધાર્થી વાક્યો કેવી રીતે લખવા, પછી પ્રત્યય સુધારીને વાક્ય ફરીથી કેવી રીતે લખવું. હવે ખાસ ધ્યાન રાખજો કે પ્રત્યય સુધારીને વાક્ય ફરીથી લખીએ છીએ ત્યાં પદોને ક્યાંય ક્રમ બદલવાનો નથી. જ્યાં જે પ્રમાણે પદ આપેલા છે એ પ્રમાણે જ રાખવાના છે, ફક્ત એનો પ્રત્યય સુધારવાનો છે. જ્યારે પદક્રમની દ્રષ્ટિએ એવું જ્યારે તમારે પ્રશ્ન પૂછાય છે એમાં તમારે પદક્રમ બદલવાનો છે. બાકીના બધા જ પ્રશ્નોમાં, ગ્રામરના બધા જ પ્રશ્નોમાં પદોમાં કોઈ ફેરફાર કરવાનો નથી. અને ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ જે મેં તમને સમજાવ્યું એ બધું તમારે એમાં ધ્યાનમાં રાખીને વાક્ય શુદ્ધ કરવાનું છે. બરાબર. હવે તમને બરાબર સમજાઈ ગયું હશે. મહાવરા માટે તમારે આ ત્રણેય વસ્તુના 5 ઉદાહરણ, પ્રત્યયના 5, વિરોધી વાક્યોના 5 અને ભાષા શુદ્ધિના 5 ઉદાહરણ તમે લખશો એટલે થોડું વધારે તમને સમજ પડશે. બરાબર. ઓકે, થેન્ક યુ.